આવું અડધી રાત્રે કાર્યક્રમ કરવાનું શું કારણ? પબ્લિક ને ખબર પડે ને કે ઠાકોર સમાજ જાગ્યો. સમાજ જાગ્યો બધાની જોડે. અમારો સમાજ પણ હવે અમારો સમાજ બહોળો સમાજ છે ગુજરાતની અંદર, એટલે અમે પણ પાછળ રહેવા માંગતા નથી. અમારો સમાજ પણ શિક્ષણથી થોડો આગળ વધે, કંઈક જિંદગીમાં કંઈક કરે, એના માટે અમે રાત્રે 3 વાગે જાગ્યા છીએ. તો ટાઢવાટ નથી લાગતી? ઠાકોરને ઢાટ બાટ ના આવે અત્યારે. આજે ઢાટ ના હોય, આજે ટાઢ આ તો એમ પડે તો ઢાટ ના હોય. હા, એ તો અત્યારે કોઈ બીજેપી કે કોંગ્રેસ કોઈ નહીં, અત્યારે બધા ઠાકોર. અત્યારે ખાલી ઠાકોર એટલે ઠાકોર જ. પિક્ચરમાં શું બતાવવાના? પિક્ચરમાં તમે જોઈ લેજો, હમણાં એન્ટ્રી થાય એટલે કોની એન્ટ્રી? ઠાકોર સાહેબની. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને રાતના 2:30 વાગે મારી પાછળ આટલા બધા લોકો જે દેખાઈ રહ્યા છે એ બધા ઠાકોર સમાજના કાર્યકર્તાઓ, આગેવાનો અને ઠાકોર સમાજમાંથી આવેલા લોકો છે. અભ્યુદય નામનો કાર્યક્રમ રાત્રે 12 વાગ્યાથી શરૂ થયો, 6 વાગ્યા સુધી ચાલવાનો છે. ગાંધીનગર એનું સાક્ષી છે. રામકથા મેદાનમાં અમે ઊભા છીએ અને મારી આસપાસ તમે જોશો કે રાતના 2:30 વાગ્યાનો સમય અને આટલા બધા લોકો ભેગા થયા છે. એક મોટું ઇતિહાસ છે. ઠાકોર સમાજનો આ જે કાર્યક્રમ છે ખૂબ ભવ્ય થવાનો હતો. બધા જ નેતાઓ પણ અને આગેવાનો પણ મંચ પરથી ભાષણ આપી રહ્યા છે. અહીંયા આવેલા લોકો સાથે વાત કરવી છે. ક્યાંથી આવ્યા છે, કોણ છે, શું નામ છે તમારું? રણજીતભાઈ. અને રણજીતભાઈ કેટલા વાગે આવ્યા? અમે 12 વાગે આવ્યા. 12 વાગ્યાથી આવ્યા છો તો સવાર સુધી રહેવાના? હા. શેનું આ કાર્યક્રમમાં કરવાનું શું છે? આ અલ્પેશજી ઠાકોરે ને અમારા પ્રમુખ છે ટીનાભાઈ નિદ્રાળથી, સાણંદ તાલુકાના, એમને કીધું કે આપણે શિક્ષણ માટે જવાનું છે, તો અમે બધા. તો આવું અડધી રાત્રે કાર્યક્રમ કરવાનું શું કારણ? પબ્લિક ને ખબર પડે ને કે ઠાકોર સમાજ જાગ્યો. સમાજ જાગ્યો. જાગી ગયો સમાજ? હા, હવે ઊંઘશે નહીં, હવે જાગશે, દોડશે. હા, તો એટલે રાત્રે કરવો પડે કાર્યક્રમ? હા, રાત્રે સરકારને ખબર પડે કે હવે ઠાકોર સમાજ જાગ્યો છે કે. હા, બધાની જોડે. અમારો સમાજ પણ હવે અમારો સમાજ બહોળો સમાજ છે ગુજરાતની અંદર, એટલે અમે પણ પાછળ રહેવા માંગતા નથી. અમારો સમાજ પણ શિક્ષણથી થોડો આગળ વધે, કંઈક જિંદગીમાં કંઈક કરે, એના માટે અમે રાત્રે 3 વાગે જાગ્યા છીએ. ભીડ તો પણ જબરજસ્ત ભેગી થઈ છે. ટેલર છે, હજુ આ તો ટેલર છે, પિક્ચર તો હજુ બાકી છે. પિક્ચરમાં શું બતાવવાના? પિક્ચરમાં તમે જોઈ લેજો, હમણાં એન્ટ્રી થાય એટલે કોની એન્ટ્રી? ઠાકોર સાહેબની. અને તમને કેમ એવું લાગે છે કે સમાજ પાછળ હતો અત્યાર સુધી? અમારા સમાજમાં ભણતરનું થોડુંક ઓછું હતું, એટલે અમે થોડા ભણતરથી પાછળ હતા, એટલે અમે પાછળ જ છીએ. એટલે અત્યારે 3 વાગે જાગવાનું કારણ એ છે કે હવે અમારો ઠાકોર સમાજ જાગશે એટલે પૂરી રીતે જાગશે. અને અલ્પેશ ઠાકોરના એક હોકારે બધા આવી ગયા છે. હા, અલ્પેશ ઠાકોરના એક હોકારે આવ્યા હતા. જ્યારે GMDCમાં એમને એક હોકારો કર્યો હતો ત્યારે આખા ગુજરાતમાંથી પબ્લિક આવી હતી, અને આજે એમને બીજો હોકારો કર્યો છે. તો આ પણ તમે જોઈ શકો છો, ઓલ ગુજરાતમાંથી ઠાકોર આવ્યા છે. તમે કેટલા આયા ગામમાંથી? અમે લગભગ અમારી 25-30 ગાડીઓ છે. અચ્છા, સમાજનું હમણાં જ નવું બંધારણ બી જાહેર થયું છે, તો એમાં શું લાગે છે કે બરાબર છે? સમાજનું બંધારણ તો બહુ સરસ, આ તો બહુ સરસ રીતે બંધારણ થયું છે. 3 જિલ્લામાં થયું છે, પણ અમારું તો એવું કહેવું છે કે પૂરા ઠાકોર સમાજના પૂરા ગુજરાતમાં થવું જોઈએ. આખા ગુજરાતમાં થવું જોઈએ. આ બંધારણ આખા ગુજરાતમાં થવું જોઈએ. અમારા સમાજ માટે સારું જ છે. અમારા સમાજ માટે તો આ બંધારણ બહુ સરસ છે. આમાં તો એવું કહેવામાં આવે છે કે ચૂંટણી આવે એટલે પછી બધા સમાજો જાગે. અમારા સમાજમાં થોડા કુરિવાજો વધારે પડતા છે ઠાકોર સમાજમાં, અને ભણતર નથી, એટલે આ બંધારણ બહુ જરૂરી છે અને બહુ સારું છે. મંચ પર તો બધા જ લોકો બેઠા છે, ભાજપના હોય, કોંગ્રેસના હોય, સમાજના બધા જ લોકો. હા, એ તો અત્યારે કોઈ બીજેપી કે કોંગ્રેસ કોઈ નહીં, અત્યારે બધા ઠાકોર. અત્યારે ખાલી ઠાકોર એટલે ઠાકોર જ. તમે જોઈ શકો છો, મહેમાનો આવે છે, ચાલુ જ છે. પણ આ જે ઉપદેશથી રાખવામાં આવ્યો છે કાર્યક્રમ, એ પૂરો થશે? થઈ જશે, 100% થશે. થોડી વાર લાગશે, થશે. વાર લાગશે પણ થશે. હા. સમાજમાં કઈ કઈ વસ્તુઓ તમને એવું લાગે છે કે હજી બદલાવાની જરૂર છે શિક્ષણ સિવાય? દારૂબંધી એક તો પહેલા દારૂબંધી, આ બધા વ્યવહારો છે, થોડું ઓછું થવું જોઈએ, બધું બંધ થવું જોઈએ.
દારૂબંધીમાં અમારું બહુ પેલું છે ઠાકોર સમાજમાં, એ બંધ થવું જોઈએ દારૂબંધી. આ બંધારણ રજૂ થયું એના પછી તો બબાલો બી બહુ થઈ, સમાજના લોકોએ જેવું આ જે બંધારણ થયું ને, અમારા બંધારણ થયું એનાથી બીજી સમાજ, ધારો કે પટેલ છે, રબારી સમાજ છે, એમને પણ એમને સમાજમાં બંધારણ કરવાનું નક્કી કર્યું. એટલે આ બંધારણ તો બધા માટે સારું જ છે. શું લાગે કેટલી પબ્લિક આવી હશે આજે? પબ્લિક તો 3 લાખ તો આવશે. 2-3 લાખ તો હશે, 2-3 લાખ હશે. 2-3 લાખ તો ખરી જ. અને આખા ગુજરાતમાં ઈ લોકો- ઓલ ઇન્ડિયા પણ ઓલ ગુજરાત. કાકાઓ જોડે વાત કરીએ. શું નામ છે કાકા? તુલસીજી ઠાકોર, અને ક્યાંથી આયા તુલસીજી? સમિતા લોકો, હા. અને વાવલ. કેટલા લોકો આયા? અમે આયા 25-30 જણા. 25-30 જણા. અને કેટલા વાગ્યાથી આવ્યા છો? હે કેટલા વાગ્યાથી આવ્યા? અમે આયા 12 વાગે. 12 વાગ્યાથી. અને પછી આઈને શું કર્યું અહીંયા? બસ અહીં બેઠા છીએ ને સાંભળીએ. સાંભળે. કોને સાંભળવા ગમે વધારે? અમારે અલ્પેશ ઠાકોર આવે એમને સાંભળવાના. એના સિવાય બીજા નેતા કયા ગમે? બીજા તો નેતા ઘણાય છે, પણ હવે અલ્પેશ ઠાકોર થી અમારે વધારે લીધી છે. ગેનીબેન ગમે? હા, ગેનીબેન અમારા વતનના છે, હા, ભાભરના તમે? પાપડના. હા, અમારા ભાભી જ છે. હા. તમારા? અમારા ભાભી છે. ભાભી છે તમારા. કેવું કામ કરે છે સારામાં સારું. સમાજ માટે? સારામાં સારું. સારામાં સારું કરે છે. સારામાં સારું એકદમ. તો ટાઢવાટ નથી લાગતી? ઠાકોર ટાટ બાટ ના આવે અત્યારે. આજે ટાટ ના હોય. આજે ટાઢ આ તો એમ પડે તો ટાટ ના હોય. શું કહો છો? બનાસના બેન છે. પહેલા ઠાકોર છે. ઠાકોર છે. એમ કહેતી હતી ટાઢવાટ નહીં લાગતી આટલા બધા? ઠાકોર લાગે જ નહીં ટાઈટ તો ના લાગે. એની હવે સરકારને ખબર પડશે. ઠંડી એકદમ ગરમ વાતાવરણ થઈ ગયું છે. ઠંડી આખા વર્ષનું એમ કે ઠંડી લાગતી નથી. સમાજને જોઈને હા ગાંધીને એકદમ સમાજને પૂરા સમાજને ગરમ કરી નાખ્યું છે આજ તો. બધું આખું ગુજરાત નહીં પણ આખો દેશ કરશે આજે. અમારા બધા સમાજના કાર્યકર્તાઓ અને બધા ભાઈઓ ક્ષત્રિય સમાજના આજે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ. ત્યારે અમે આજે 2 થી 3 લાખની વસ્તી તો અહીંયા તો દેખાય જ છે. હજુ પાછળ બીજા લોકો આવે છે. એટલે હવે અમારો ઉદય થવા માંગી રહ્યો છે. નવું કંઈક શીખવા જાણવા મળી રહ્યું છે. આવા જ નેતા વધારે પણ આવી જશે તો અમારે કંઈક નવું થશે. કયા કયા મુદ્દા ઉપર ધ્યાન દેવાનું છે સમાજ? અમારે તો પહેલા શિક્ષણ, પછી કુરિવાજો, તો ખોટા વ્યસનો, સારા કામ ભણતર. પણ એ બધી વાત તો બંધારણની સભા થઈ ત્યારે થઈ જતી ને, તો આટલી મોટી સભા કરવાનો શું મતલબ? આજે એનું કારણ એ જ કે અમારો સમાજ એક અશિક્ષિત છે. એના માટે આજે એક નવી ઉદય લઈને આવી રહ્યા છે અલ્પેશભાઈ ઠાકોર અને બીજા ઘણા અમારા કાર્યકર્તાઓ ભાજપના, કોંગ્રેસના એક થઈને સમાજને એક જૂથ બનાવીને અમે એક મજબૂત શિક્ષણ તરફ જઈ રહ્યા છીએ. સમાજનું શક્તિ પ્રદર્શન છે. ના, સમાજનું શક્તિ પ્રદર્શન નથી, પણ સમાજની એક નવી દિશા આલવા જઈ રહ્યા છીએ. તમે ક્યાંથી આયા? અમે થરાદથી. થરાદથી આયા. તો ત્યાં કોનું વર્ચસ્વ વધારે છે? ગેનીબેન નું. ગેનીબેન. હા. બીજા કયા ઠાકોર નેતાનું વધારે? અમારે તો ગેનીબેન વધારે ચાલે અહીંયા. ગેનીબેન ચાલે. હા. કેવું કામ કરે ગેનીબેન? બહુ ખૂબ સારું કામ કરે. સમાજ માટે? સમાજ માટે સૌ એકદમ શ્રેષ્ઠ. યુવાનોને શું જોઈએ સમાજમાં? શિક્ષણ જોઈએ અત્યારે તો વધારે. એના સિવાય? શિક્ષણ છે અત્યારે ઘણી બધી આ વ્યસનોમાંથી બહાર આવે, આવું બધું સારું વધારે. મંત્રીપદનું જે ન્યાય થયો છે અમારે સમાજને, અલ્પેશભાઈને મંત્રીપદ આપવામાં નથી આવ્યું, એનું હવે 2027માં સરકારને ખબર પડશે. શું ખબર પડશે સરકારને? સરકારને દેખાડશું કે મંત્રીપદ ના આપવામાં કેમ ના આપવામાં આવ્યું એમ અલ્પેશભાઈને. તો આ છેલ્લે તો બધા રાજનીતિ માટે ભેગા થયા છે કે સમાજ? આ તો સમાજ માટે જ છે, હા. પણ સરકારમાં 2027માં ખબર પડશે કરી એમ. હે? સમાજ ભેગો થઈને રાજનીતિ કરે તેમાં ખોટું શું છે? બધાય કરે છે તો અમે બી કરીએ. શું જોઈએ છે સમાજને? કેટલું પ્રતિનિધિત્વ જોઈએ છે સરકાર? શરૂઆતમાં અમે વ્યસન મુક્તિથી ચાલ્યા, હવે શિક્ષણ બાજુ જઈએ છીએ, અભ્યુદય, પ્રગતિ. તો એ બાજુ અમે આગળ વધી રહ્યા છીએ. બીજા સમાજ વધે થોડા અમે બી આગળ વધીએ. એન્ડ ગોલ શું પણ આનો? એન્ડ તો સાહેબ છે જ નહીં ને, કોઈનો એન્ડ છે? ઇન્ફિનિટી.
શું જોઈએ સમાજને બીજું? સમાજને શિક્ષણ જોઈએ, પ્રગતિ જોઈએ, ધંધો વ્યવસાય જોઈએ, બીજું તો શું જોઈએ સમાજને? અને કેટલા નેતાઓ તમને એવું લાગે છે કે સમાજ માટે બહુ સારી રીતના લડે છે? લગભગ તો અત્યારે બધા ભેગા થયા છે એટલે બધા લડી રહ્યા છે. બાકી કોઈને અલગ બાયફર્ગિકેશન કરવાનો અત્યારે કોઈ મતલબ નથી. 2027 પહેલાની આ તૈયારીઓ છે? કદાચ હોઈ શકે. તમે તો કીધું હમણાં કે રાજનીતિ આ કરી તો રાજનીતિ બધા સમાજ કરે છે તો અમે બી કરીશું, એમાં કોઈ ખોટું છે જ નહીં. એટલે સમાજને શું જોઈએ છે એમ? સમાજને શિક્ષણ જોઈએ છે. રાજનીતિમાં શું જોઈએ છે? રાજનીતિમાં તો પદ મળે જે બી મળે બધાને જોઈએ છે, દરેકને જોઈએ છે. કે મુખ્યમંત્રી જોઈએ? આ તો મુખ્યમંત્રી મળતો હોય તોય ખોટું નથી. કોને બનાવે છે મુખ્યમંત્રી? મુખ્યમંત્રી એ તો બધા ડિસાઈડ કરશે ને, મારે ડિસાઈડ કરવાનું. તમારા સમાજના બનાવે અમે છે? લોકો ડિસાઈડ ના કરી શકીએ ને. હા. તમને એ દેખાતા તો તો હશે ને કોક ભાજપના કે કોંગ્રેસના નેતાઓ મળીને ડિસાઈડ નથી કરી શકતા. એ તો ઉપરથી ડિસાઈડ થાય ને, જે બી કરે. નેતા. પણ જોઈએ છે ખરી આ તો જોઈએ જ ને, પ્રતિનિધિત્વ કોને ના જોઈએ? તમારો સમાજ તમે નથી માંગતા?